પારડીના વેલપરવામાં બુલેટ ટ્રેનની સાઇટ પરથી 320 કિલોની લોખંડની પ્લેટો ચોરનાર ઓરવાડનો ભંગારવાળો ઝડપાયો। પારડીના વેલપરવા ખાતે ચાલતી બુલેટ ટ્રેનની સાઇટ પરથી ગત શુક્રવારના રાત્રે કોઈ ચોરીસમ 320 કિલોની લોખંડની પ્લેટોની ચોરી કરી ગયો હતો। જે અંગેની શનિવારના રોજ સાંજે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે ભંગારના ગોડાઉન સહિતના વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી। રવિવારના સવારે વેલપરવાથી પેટ્રોલિંગ દરમિયાન ચોરેલી પ્લેટો ભરેલી ટેમ્પો સાથે એકને ઝડપી પાડી પારડી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો। પારડી પોલીસ મથકે ગત શનિવાર સાંજે 4:30 વાગ્યે L&T કંપનીના એરિયા મેનેજર અરવિંદ સિંઘે ફરિયાદ નોંધાવી હતી કે L&T કંપનીની વેલપરવા સાઇટ ઉપરથી લોખંડની 4 નંગ પ્લેટો જેનું વજન 320 કિલો જેની કિંમત ₹19,200ની કોઈ ચોર ઈસમ શુક્રવારે રાત્રે ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી। સામાન્ય રીતે ચોરો આ પ્લેટોની ચોરી કરી ભંગારમાં જ વેચતા હોવાથી પારડી પોલીસ ચોરને ઝડપવા માટે આસપાસના વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉન સહિતના સ્થળે ચેકિંગ કામગીરી હાથ ધરી હતી, પરંતુ સફળતા મળી ન હતી। ત્યારે રવિવારના રોજ 10:30 વાગ્યાના સુમારે પારડી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વેલપરવા માર્ગ ઉપરથી ચોરેલી પ્લેટો ભરી જતો પિયાગો ટેમ્પો નંબર GJ15XX4403ને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। ટેમ્પો ચાલક ફૂલચંદ ઉર્ફે ભાનુ ઠાકોર પ્રસાદ રિંકલલાલ મોદનવાર, ઉંમર વર્ષ 29, રહેવાસી ઓરવાડ ગિરિરાજ હોટલની બાજુમાં પિન્ટુભાઈના ભંગારના ગોડાઉનમાંની ધરપકડ કરી હતી। આ પ્લેટો વિશે પારડી પોલીસે વધુ પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ આ પ્લેટો તેને દસવાડા ખાતે રહેતા વિવેક અને ધર્મેશ નામના વ્યક્તિએ એક વાડીમાંથી ભરી આપી હોવાનું જણાવ્યું હતું। જે આધારે પોલીસ ધર્મેશ અને વિવેકને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ ચોરીની ફરિયાદ નોંધાની ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલવામાં પારડી પોલીસને સફળતા મળી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।